सबसे बेस्ट मारी ये तो આવના જો તો તરે આમ આવી જો વાહી કેવું સારું લાગે ક્યોરિંગ ખોવાઈ ગયું દ્વારકાધીશ બધાને અને અત્યારે થઈ ગઈ છે હા તો હાજેની વિડીયો શરૂ કરી કેમ કે જન્માષ્ટમીમાં જવાનું છે અને એક છોકરાઓને બધાને હેપી જન્માષ્ટમી અત્યારે જવાનું છે મારા ગામમાં કાઢીએ હા બહુ બધા મજા થઈ આવી ગયા જન્માષ્ટમી જસ ગાય હેપી જન્માષ્ટમી બધાને જય દ્વારકાધીશ બધાને આપણો મારા કૃષ્ણ ભગવાનનો દિવસ છે તો તૈયાર તો થઈ ગયા છીએ પણ સીધા ગામમાં મળી કેમ કે અહીં રેલી નીકળી છે ને કાકા આવે છે એમને લેવા તો ફટાફટ જઈ ને વરસાદ પણ શરૂ થઈ ગયો છે હવે હું તમને સિઝન ના જઈને મળી તો ગાઈઝ અમે ગાડીમાંથી નીકળી ગયું છે કેમ કે હવે દાદાને ઘરે જવાનું છે મારું એક ઇયરિંગ ખોવાઈ ગયું આજ જ ખોવાનું કેટલા દિવસ તો હું આ ના પહેરતી હતી તમને યાદ હોય તો કદાચ પણ હવે જવાનું છે દાદાને ઘરે તો ચાલો ભાઈ ગામ કેવું સજાવ્યું છે તમારું ગામ કેવું સજાવ્યું છે એ જુઓ તમે એક નંબર લાગે છે ને આ બધી બજાર છે તો તારે જે પ્રોગ્રામ છે ને એના પહેલાં પછી જઈશું પેલા પાછળથી જુઓ પાછળ તો એકદમ સુપર ને દયાબેનને જુઓ બધા જો જાય છે જાઓ ને બેન હેલો બેબી ને જાનીનું લુક કેવું છે આખું જો થોડાક દિશા થોડાક આમ થઈ ગયા છે પણ હાલ છે ના ના ઓલ પર જઈ આ છે અમારું મંદિર કેવું લાગે છે જો તમે ને આ મંદિર છે પણ એ અડધું બન્યું છે તો એ સજાવી નાખ્યું છે ને આ મંદિરમાં ઓલરેડી ભગવાન છે ના આપણે જવાનું છે લુક એટ માય મહેંદી ગાઈસ તમે એ જોઈ શકો છો બિલકુલ દ્વારકા જેવું સજાવ્યું છે હવે આ મંદિરમાં જવાનું છે આપણે પહેલાં તો આપણે દર્શન ચપ્પલ કાઢી નાખો અહીંયા ગીરું પહેલાં તો આપણે દર્શન કરી લઈએ ગાઈસ કેમ કે દર્શન જરૂરી હોય ના હજી કોઈ નહોતું આવ્યું અમે બધી ગામમાં પોઈ ગયા હતી જો ગાઈસ છે हमारा कृष्ण भगवान ने आया दर्शन तो થઈ ગયા છે ને કેટલી મસ્ત લાગે છે દર્શન भी કરાવી દે થોડા હા આ દીદી પણ આવે છે મારી જે બાકી છે બધું આમ તો પણ જોઈએ આગળ શું થાય છે હવે ગાઈઝ અમારે કરવાનું છે ફોટોશૂટ કેમ કે અહીંયા અત્યારે હાલમાં કોઈ નથી એટલે આમાં ચાલો પાડી લઈ ગયા ફોટા કાજાની બેન ઓકે ટંડન મહેંદી લીધી છે અમે કોણ મારી મહેંદીમાં કાંઈ હા નથી સેમ સેમ નહીં અમે યે સેમ ગ્રીન જ લાગે છે આમાં તો ग्रीन જ લાગે ખબર ન પડે બ્લેક ગ્રીન અત્યારે લાગે ગ્રીન લાઈટ આમ જો ગાઈઝ અમે બધા એક સરખી મહેંદી લીધી જાગુ દીધી આમ જો હા એ મોકલી હતી કોણે રીલ છે દોરી કોને આપણે હા આ બધું આર્ટિસ્ટ આ બધું મેં કીધું પીછું જાવું કીધું હા જાવની મહેંદી જો એકવાર કાંઈ ઘટે તો આ સ્કૂલ આવું ઓલી છે આગળ પાડી આ એનું બતા લે પાડી છે ઓ મેં એટલે જ કહું છું હજી પાડી જાની જો ને કન્ફ્યુઝન થતી હતી કે કેમ ફોટા પડી પણ અત્યારે સક્સેસ નથી થયો હજી ફોટાનું કોકનું મોઢું આમ આવે તો કોકનું મોઢું આમ આવે એમાં પછી મારે તો શું કરવાનું મારા તો હારા ને આવે ફોટોગ્રાફરને જોવાનું એમાં તો મારે આ મારે ફોટોગ્રાફર છે હતી દીદી તમે આવના જો તો તરે આમ ગાઈસ અહીંયા બહુ ફોટા પાડ્યા પણ હવે જવાનું છે આગળ તમને બધું બતાવી જો વાહી કેવું સારું લાગે ગાઈસ પાછળ જો તમે અહીંયા છે ને કાંઈ બધા રાસ લે પણ અમે કોઈ દી નથી આવ્યો હમણાં અંધારું છે એટલે કેમ કે આ બાજુ પાછું ડિઝાઇન છે અહીંયા અંધારું છે ગાઈસ ડીજે ને બધું આવી ગયું છે જો
જતો એટલે અમે બ્રેક નહોતો છે પણ અમે બ્રેક લીધો હતો ને આમ જો અહીંયા પાછા જાય છે વરસાદ પણ શરૂ થઈ ગયો તો ગાઈઝ હવે અમે જઈશી ખરે એને મૂકવા આવે છે અમને અમારા રામ કાકા હે ને હવે આપણે આ ઉપર જોવા મળશે નથી હા તાશી વાતો નહીં તે પાકું અધૂરા આપણે દયાને પાયલને ને બધાને બાય બાય કહેવાનું છે માધવભાઈ ચલો હાલો નીકળો ફટાફટ આગળ હા બાય બાય